સમાજની ઘણી બધી જ્ઞાતિઓ કે જ્યાં સમાજના ઘણા બધા રિવાજો, જેને આજના યુગમાં કુરિવાજો કહી શકાય, ઘણી બધી જ્ઞાતિઓની અંદર સમાજના કોઈ પણ બંધન અને કોઈ પણ બંધનને લઈ સમાજની અંદર પડતી તકલીફ, આવા અનેક વિચારોને લઈ ઘણા બધા લોકો પોતાની દીકરીને શિક્ષિત નહીં બનાવતા, જેને લઈ આજે ઘણા બધા લોકો અશિક્ષિત અને બેરોજગાર થયા છે। જ્યાં શિક્ષિત સાથે સંકળાયેલા ઘણા બધા લોકો પ્રગતિના શિખર પણ સર કર્યા છે। ત્યારે જુઓ હાલ બરવાળા વિસ્તાર કે જ્યાં બોટાદ જિલ્લાનું અમદાવાદ હાઈવે પર આવેલું આ બરવાળા અને બરવાળા તાલુકાના પ્રાંત અધિકારી તરીકે કામ કરતા શ્રીમતી જયશ્રીબેન જરુ કે જેઓ કચ્છના એક એવા નાનકડા વિસ્તાર, નાનકડા ગામમાંથી આવેલા આહિર સમાજની આ દીકરી આજે બોટાદ જિલ્લાના એક પ્રાંત અધિકારી તરીકે ફરજ બજાવે છે। પોતાના જીવનની અંદર આજે પ્રાંત અધિકારી કક્ષાએ પહોંચતા તેમને સામાજિક લેવલે તેમજ કામગીરી કરતાં કરતાં ઘણા બધા સંઘર્ષો કરવા પડેલા છે। આ સંઘર્ષોના દરેક પડકારો આ મહિલાએ ઝીલેલા છે। જુઓ BTV ન્યૂઝની આ વિશેષ મુલાકાતમાં શું કહ્યું પ્રાંત અધિકારી જરુબેને। મારું નામ જયશ્રી નથુભાઈ જરુ છે। મારું વતન કચ્છ છે। હું આહિર સમાજની દીકરી છું। મોટે ભાગે આ સમાજની દીકરીઓ આ ચિત્રમાં આવતી નથી હોતી, પરંતુ મારા મમ્મી ખૂબ પ્રયત્ન કરી અને અમને બહેનોને ભણાવી અને આ સ્થાન ઉપર અમને પહોંચવામાં મદદ કરી છે। ખાસ કરીને જયશ્રીબેન એક મહત્વના સ્થાન પર પ્રાંત અધિકારી તરીકે આપ ફરજ બજાવો છો। તમારી અહીં સુધી જે પહોંચવાની જે તમારી સફર છે, સફર વિશે શું કહેશો? આ સફર ખૂબ જ આનંદદાયક પણ છે, રહી છે, પણ સાથે સાથે પડકારજનક પણ રહી છે। કારણ કે ખાસ કરીને દીકરીઓને આ પ્રકારના ક્ષેત્રમાં મોકલવી એ મા બાપ અને મા બાપ પસંદ કરે તો સમાજ પણ એટલું બધું પસંદ કરતો નથી હોતો। આથી આ બધા પડકારો અને છુપા અને જાહેર આ બંને પ્રકારના વિરોધોની વચ્ચે આ સ્થાન સુધી પહોંચવાની આ સફર એકંદરે પડકાર અને આનંદથી મિશ્રિત રહી છે। ખરેખર ઘણા બધા તમારા જીવનની અંદર એવા પડકાર અને સંઘર્ષ પર આવેલા છે, જે સંઘર્ષની અંદર તમે સારી રીતે પાર પડ્યા છો। એવો કોઈ યાદગાર ક્ષણ કે જે આજે પણ તમે યાદ કરતા હશો? એક વખત હું મામલતદાર તરીકે જોડિયા મારું પોસ્ટિંગ હતું। એ સમયે એક દિવસ રજાના દિવસે હું મારા ક્વાર્ટર ઉપર હતી, તો અચાનક જ મેં મારા મોટે ભાગે હું ત્યારે એકલી રહેતી હતી, એટલે ક્વાર્ટરનો દરવાજો તાળું મારીને બંધ રાખતી હતી, મેઇન ગેટ, જેથી કરીને અચાનક કોઈ આવી જાય તો મને ખ્યાલ આવે। તેમ છતાં પણ મારો ક્વાર્ટરનો દરવાજો ખખડ્યો। એક સેકન્ડ માટે મારાથી દરવાજો ખોલાઈ ગયો, પણ તરત જ મને એમ થયું કે જો ગેટ બંધ હોય તો કોણ દરવાજો ખખડાવે, એટલે ખૂબ ઝડપથી મેં દરવાજો બંધ તો કર્યો, પણ એ દરમિયાન એક વ્યક્તિ પાણી આપો એવું કહેતી હતી। તો આ જે સમયે મેં ખૂબ ઝડપથી નિર્ણય લઈ અને દરવાજો બંધ કરી દીધો અને પછી પોલીસ સ્ટેશનને ફોન કરીને પોલીસને બોલાવી અને આ હકીકત જણાવી। પણ એ સમયે કોઈ એક થોડી માનસિક અસ્થિર પ્રકારની એક વ્યક્તિ હતી, જેણે ગેટ દિવાલ ઓળંગીને ગેટ ખખડાવીને અંદર આવવાનો પ્રયત્ન કર્યો હતો। પણ એ સમયે જ્યારે એ વ્યક્તિને ત્યાંથી થોડે દૂરથી જ એને પકડી અને પૂછ્યું કે તે આવું કેમ કર્યું, એટલે એનો જવાબ તો મહત્ત્વનો નહોતો, પણ લોકોની પ્રતિક્રિયા એવી હતી કે તમારે આવું ન કરવું જોઈએ, આનાથી તમારા વિશે લોકો શું વિચારશે। તો આ જે આખી માનસિકતા છે એની સામેનો સંઘર્ષ દરેક સ્ત્રીએ કરવો પડે છે કે જ્યારે એ મુશ્કેલીમાંથી પસાર થતી હોય, આવા પ્રકારની પરિસ્થિતિમાંથી પસાર થતી હોય, એ સ્ત્રી પછી ભલે ગૃહિણી હોય કે પછી સર્વોચ્ચ હોદ્દા ઉપર બેઠેલી સ્ત્રી હોય, પણ જો આવા પ્રકારની પરિસ્થિતિનો સામનો કરે ત્યારે સમાજ એને સહયોગ આપવાને બદલે આ પ્રકારની પ્રતિક્રિયા વ્યક્ત કરે છે। એ મને આ પ્રસંગે મને અનુભવ થયો। પછી ત્યાર પછી આવા ઘણા બધા પ્રસંગોમાંથી પસાર થવાનું થયું, આ પ્રકારના પડકારો, બીજા પ્રકારના પડકારો, પરંતુ પ્રત્યેક વખતે મેં અનુભવ્યું કે આત્મશ્રદ્ધા રાખી અને સ્વમાં વિશ્વાસ રાખીને કોઈ પણ પરિસ્થિતિનો સામનો કરવાનો પ્રયાસ કરીએ અને બીજા બધાના મંતવ્યોને
એટલું બધું મહત્ત્વ આપ્યા વિના સાચું શું છે એ તમારી જાતને પૂછી અને આગળ વધીએ તો સફળતા અવશ્ય મળે છે. ખાસ કરીને આજે જ્યારે મહિલા દિન છે, આજે મહિલાઓને પુરુષ સમોવડી ગણવામાં આવે છે, તેમ છતાં હજી ઘણી બધી મહિલાઓ સાક્ષરતાને લઈ અને પોતાના કૌશલ્ય હોય તેમ છતાં તેનામાં ડર જોવા મળે છે. તો આવા લોકોને શું સંદેશો આપશો આજના? પ્રત્યેક મહિલાને મારે એક જ સંદેશો આપવો છે કે ઉંમરની અંદર રહેવું એ જેટલું પીડાજનક છે એનાથી વધારે પડકારજનક ઉંમરની બહાર પગ મૂકવાની આખી પ્રક્રિયા છે. તે ઉંમરની બહાર જ્યારે તમે પગ મૂકો છો ત્યારે તમારે એક જ વસ્તુ યાદ રાખવાની છે કે તમારી સામે આવતી પ્રત્યેક મુશ્કેલીનો સામનો કરવા માટે તમારે સ્વયં જ સક્ષમ બનવાનું છે. આ આખી જે યાત્રા છે ઉંમરની બહાર પગ મૂક્યા પછીની, ત્યાં અનેક પડકારો તમારી સામે આવવાના છે. લસકણા બટકણા, છેતરપિંડી ભર્યા અનેક તત્વો તમારી સામે આવવાના છે. આ સમયે તમે કોઈની પણ મદદના આધારે એ સંગ્રામ જીતી નહીં શકો, પરંતુ તમારે પોતાની જાતે જ અને સ્ત્રી સહજ સૂઝબૂઝથી જ એ તમામ પડકારોનો સામનો કરવો પડશે. એટલે સ્ત્રીને ભલે એ બિલકુલ અશિક્ષિત હોય, મતલબ કે નિરક્ષર હોય કે ખૂબ જ શિક્ષિત હોય, પણ પ્રત્યેક સ્ત્રી માટે લગભગ પડકારો એક સરખા હોય છે. અને એ પડકારોનો સામનો કરવા માટે પ્રત્યેક સ્ત્રીએ પોતાની સૂઝબૂઝ જ વાપરવી પડશે. ભલે આ બહારની આખી યાત્રામાં અનેક લોકો, તમારા સ્વજનો એ તમારી સુરક્ષાનું તમને વચન આપશે અથવા પ્રયાસ કરશે, પણ સ્ત્રીએ એક વસ્તુ યાદ રાખવાની જરૂર છે કે જો તમારી સુરક્ષા તમે જાતે નહીં કરી શકો તો પછી કોઈ પણ વ્યક્તિની તાકાત નથી કે તમારી સુરક્ષા કરી શકે. એટલા માટે સ્વની સુરક્ષા સ્વની સૂઝ અને સ્વની શ્રદ્ધાથી કરવી જોઈએ એવી મારી પ્રત્યેક સ્ત્રીને શિખામણ છે. અને આ આખા જે સ્ત્રીના પડકારજનક રસ્તામાં લગભગ સ્ત્રીની જે આખી યાત્રા છે એ કલમ અને કડછી વચ્ચેનું યુદ્ધ છે. એટલે કલમ અને કડછી વચ્ચેનું યુદ્ધ એને પોતાની સૂઝબૂઝથી સંતુલન કરીને જીતવું પડશે.